આપનું સ્વાગત છે। અમદાવાદના વેજલપુરના મકાનમાંથી એમડી ગાંજા સાથે એકની ધરપકડ। અમદાવાદના વેજલપુર પોલીસ મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરી રહેલા ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે। ડ્રગ્સ માફિયાના ઘરેથી પોલીસને એમડી ડ્રગ્સ અને ગાંજો મળી આવ્યો છે। ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે તે ડ્રગ્સ આપતો હતો। આ સિવાય કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગાંજો મળી આવ્યો છે। પૂરી એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી આવી હતી। અમદાવાદના ડ્રગ્સ માફિયાના હાથમાં બેગ આવે તે પહેલા પોલીસના હાથે આવી ગઈ હતી। વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે વેજલપુર સોનલ સિનેમાની પાછળ આવેલા મક્કાનગરના મકાનમાં મોહમ્મદ તૌસીફ શેખ નામનો યુવક નશાનો કાળો કારોબાર કરી રહ્યો છે। વેજલપુર પોલીસની ટીમે પ્લાનિંગ સાથે રેડ કરવાનું નક્કી કર્યું હતું અને તરત જ સોનલ સિનેમા પાસે પહોંચી ગઈ હતી। રેડ દરમિયાન પોલીસે મોહમ્મદ તૌસીફ શેખની અટકાયત કરી હતી અને ઘરમાં ચેકિંગ શરૂ કર્યું હતું। ચેકિંગ દરમિયાન પોલીસને સફેદ પાવડર અને ગ્રીન કલરનું પદાર્થ મળી આવ્યું હતું। સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે તૌસીફની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી। એફએસએલની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સફેદ પાવડર અને પદાર્થનું પરીક્ષણ કર્યું। પરીક્ષણ દરમિયાન સફેદ પાવડર એમડી ડ્રગ્સ અને ગાંજો હોવાનું સામે આવ્યું। ઘરની તપાસ કરતા 1.49 લાખનું ડ્રગ્સ મળી આવ્યું। પોલીસે તૌસીફની ધરપકડ કરી હતી। પોલીસને તૌસીફના ઘરેથી 14.920 ગ્રામ એમડી મળ્યું છે, જેની કિંમત 1.49 લાખ રૂપિયા થાય છે, જ્યારે 1.366 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત 13,000 રૂપિયા થાય છે। વેજલપુર પોલીસે તૌસીફની 1.69 ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે। તૌસીફની પૂછપરછમાં અનેક લોકોના નામ ખુલે તેવી શક્યતા છે। તૌસીફ એમડી ડ્રગ્સ અને ગાંજો ક્યાંથી લાવતો હતો તે મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે। એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે। સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે। બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે। ગઈકાલે વેજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી 14.920 એમડી મળ્યું છે અને 1 કિલો ને 366 ગ્રામ ગાંજો મળ્યો છે। એની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે જે એમડી છે એ બારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે। અત્યારે તપાસ ચાલુ છે। પૂછપરછમાં બધું જાણી શકાશે એવું છે। આરોપી શા માટે આ પ્રકારે ગાંજાનો ધંધો શરૂ કર્યો? પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના લાઈનમાં મેં કહ્યું પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયો છે। પરિવારમાં કોણ કોણ છે? લગ્ન થઈ ગયેલા છે એટલો એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, મેરિડ હોવાનું જાણવા મળ્યું છે।